નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. ત્યારે લોકશાહીના મંદિરમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી ગરમાગરમ પ્રારંભ થયો છે. પરંતુ આ પ્રારંભ લોકશાહીની ગરિમા અને સંવાદના સ્થાને વિરોધના વંટોળ વચ્ચે જોવા મળ્યો છે. એક તરફ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધનમાં ગુજરાતના વિકાસના સોનેરી રોડમેપની ઝલક જોવા મળી, ત્યારે બીજી તરફ વિપક્ષે ખેડૂતોના દેવા માફીના પ્રચંડ નારા લગાવી સદન ગજવી નાખ્યું. સવાલ એ છે કે શું આક્રમક બનેલો વિપક્ષ સરકારના આંકડાઓને પડકારશે? ત્યારે બીજી તરફ પરંપરાઓને બાજુમાં મૂકી ઉપાધ્યક્ષ પદ ઉપર ભાજપના પૂર્ણેશ મોદીની વરણીએ એ પણ રાજકીય ચર્ચા છેડી છે. શું આ બજેટ સત્ર જનતાના પાયાના પ્રશ્નોનું સમાધાન લાવશે કે પછી માત્ર હોબાળાનું સાક્ષી બનીને રહી જશે? આ તમામ પાસા ઉપર ચર્ચા કરવા આપણી સાથે સત્તા પક્ષ, વિપક્ષના સભ્યો સહિત રાજકીય વિશ્લેષકો પણ હાજર છે. શરૂ કરીએ આજનો સીધો સંવાદ. પ્રારંભે જ વિરોધ. તો આ સાથે જ સીધા સંવાદમાં આપણી સાથે ભાજપ નેતા શૈલેષ પરમાર જોડાઈ ગયા છે, કોંગ્રેસ નેતા વિરમ દેસાઈ જોડાઈ ગયા છે અને રાજકીય વિશ્લેષક તરીકે અશોક પટેલ જોડાઈ ગયા છે. આપ તમામ મહાનુભાવોનું સીધા સંવાદમાં સ્વાગત છે. ત્યારે સૌ પ્રથમ શરૂઆત કરીએ શૈલેષભાઈ આપના તરફથી કે જે આજે વિધાનસભાનો જે બજેટ સત્ર છે તેનો પ્રારંભ થયો હતો, પરંતુ આ પ્રારંભમાં જ ક્યાંક જે વિપક્ષ દ્વારા જે નારાઓ લગાવવામાં આવ્યા હતા, ખેડૂતોના દેવા માફી અંગેના નારાઓ લગાવ્યા હતા, શું છે આપની પ્રતિક્રિયા શૈલેષભાઈ? જો વિધાનસભા એટલે લોકોનું મંદિર કહેવાય, ત્યાં લોકોના પ્રશ્નો, જે લોકોને તકલીફ પડતી હોય એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ધારાસભ્યો અને જે પ્રકારનું આપણે જોઈએ છીએ એ પ્રકારે સરકાર એનું નિરાકરણ લાવતી હોય છે. પણ રજૂઆત કોંગ્રેસના ધારાસભ્યની હોય, રજૂઆત ભાજપના ધારાસભ્યોની હોય, બધાનો અધિકાર છે રજૂઆત કરવાની, પરંતુ રજૂઆત કરવાનું એક ફોરમ હોવું જોઈએ. વાત રહી વિધાનસભામાં જે નારાઓ લગાવ્યા દેવા માફીના, તો કોંગ્રેસના વખતમાં જે ખેડૂતોને ધિરાણ આપવામાં આવે છે એ 18% વ્યાજે ધિરાણ અપાતું હતું. અત્યાર સુધીનો જો ચિતાર કાઢીએ તો 18% લેખે કેટલી રકમ થાય એ ગણીએ તો અત્યારે 0% વ્યાજે ખેડૂતોને જ્યારે સરકાર ધિરાણ આપતી હોય, માત્ર 0% જ 3 લાખ રૂપિયા ખેડૂતને કંઈ પણ વાવવું હોય તો એના માટે લઈ લેવાના અને વર્ષે ખાલી જૂનું નવું કરવું એટલું જ 3 લાખ રૂપિયા પાછા ભરી દે એટલે એનું કામ પૂરું, નવેસરથી પાછી લોન એને મળી શકે. એટલે એ 0% વ્યાજે ધિરાણ આપવાનું કામ આજ સરકારે કર્યું છે. કિસાન સન્માન નિધિના મારફતે 4 લાખ કરોડ જેટલી અત્યાર સુધીમાં સબસિડીની રકમ પણ સરકાર દ્વારા જમા કરવામાં આવી છે. ત્યાર પછી ખાતરમાં 3 લાખ કરોડ જેટલીની રકમની ખાતરમાં સબસિડી આપવાનું કામ પણ આજ સરકારે કર્યું છે. જોવા જઈએ તો આ સરકારે જ્યાં સુધી ખેડૂત બાપડો બિચારો કે ન રહે એ તમામ બાબતોનું ધ્યાન રાખ્યું છે. કોંગ્રેસને માત્ર મીડિયા મેનેજ કરવાનું છે અને આમ કરો ખેડૂતો માટે આમ કરો. ખેડૂત અત્યારે એક્સપોર્ટ કરતો થયો છે. ખેડૂતનું શાકભાજી એક્સપોર્ટ થાય છે, ખેડૂતના ફ્રૂટ એક્સપોર્ટ થાય છે, ખેડૂતની જે ચણસ છે એ પણ એક્સપોર્ટ થાય છે. જેને ખેડૂતને જે ભાવ જોતા હોય એ એમએસપીના માધ્યમથી ભાવો આપે છે. આ વખતની આપણને ખબર છે 1452 રૂપિયા મગફળીની એમએસપી હતી અને એમએસપી હોવાના કારણે ખરીદી પણ એટલી કરી, જેટલી કીધું તું એટલી ખરીદી કરી છે, જેટલી મગફળી લેવાની હતી એટલી ખેડૂતોની મગફળી લીધી છે. પરંતુ દેવા માફ કરવા એટલે 95% લોકો સારી રીતે ભરી દે છે. જે લોકો રેગ્યુલર ભરે છે એને અન્યાય કરવાનો અને જેને નથી ભર્યા કે જે ફ્રોડ છે, જે ડિફોલ્ટર છે કે જેને ક્યારેય ભરવા નથી એવા લોકોનું માફ કરવાનું. એટલે કોંગ્રેસ શું કરવા માંગે છે? જે રાજ્યમાં કોંગ્રેસે કહ્યું કે અમે અહીંયા માફ કરીશું ત્યાં માફ કર્યા નથી. અને ભૂતકાળમાં જ્યારે મનમોહન સિંહની સરકાર, સોનિયા ગાંધીની સરકારે જ્યારે માફ કર્યા છે એ પછી પણ ખેડૂત બાપડો બિચારો જ રહ્યો છે. કારણ કે જેના માફ કરાય એ તો ડિફોલ્ટર છે. સારા સજ્જન અને રેગ્યુલર જે હપ્તા ભરવાવાળા ખેડૂતો છે, ધિરાણ લીધું હોય કે કોઈ પણ લોન, તો એમાં એ લોકોને તો અન્યાય થાય છે. ખેડૂત પોતાની રીતે
કઈ રીતે પોતાની જણસ છે એ બજારમાં મૂકી અને એનો યોગ્ય ભાવ મળે એ માટેની મહેનત સરકાર કરે છે. સરકાર વાવણીથી તો કાપણી સુધી જે કાંઈ યોજનાઓ છે એ યોજનાઓ ખેડૂતોને મળે છે અને એ યોજનાઓના કારણે આજે આપણો ખેડૂત છે ને એ ત્રણ પાક લેતો રહ્યો છે. આમ જોવા જઈએ તો આડકતરી રીતે પણ ખેડૂતને નર્મદાના નીર ડેમના માધ્યમથી ખેતરમાં પહોંચ્યા. એ પહોંચવાના કારણે ખેડૂતને ત્રણ પાક લેવાનું થયું. 3 પાક લેવાના કારણે ત્રણેય પાક વખતે ક્યાંક ને ક્યાંક MSP, ક્યાંક ને ક્યાંક સરકારની મદદ. અરે ડુંગળીના ખેડૂતો છે એના માટે નાફેડને લાવીને કિલોએ 2 રૂપિયાનું ઇન્સેન્ટિવ આપનાર પણ આ જ સરકાર છે. આખરે ખેડૂત જે છે એ કેમ વધારે કમાઈ શકે, એની આવક કેમ વધે એ દિશામાં ચાલવાનું કોઈ કામ કરતું હોય તો આ સરકાર કરે છે. અને ભૂતકાળમાં જો એ કામ નથી કર્યું એ અત્યારે બરાડા પાડે. જી જી શૈલેષભાઈ, વિરમભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતે ભાજપ તરફથી કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને સક્ષમ બનાવવામાં આવે છે, ત્યારે વિધાનસભાનો પ્રારંભ થયો અને પ્રારંભમાં જે વિરોધ જોવા મળ્યો છે, આપની શું પ્રતિક્રિયા છે વિરમભાઈ? શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે કેન્દ્રમાં સત્તા સ્થાને આવી અને ત્યારે આજના તત્કાલીન મુખ્યમંત્રી અને આજના આપના પ્રધાનમંત્રી શ્રી એવું કહેતા હતા કે હું દેશનો વડાપ્રધાન બની જઈશ એટલે ખેડૂતોની આવક હું બમણી કરી નાખવાનો છું. હમણાં જે ભાઈએ મારા મિત્ર શૈલેષભાઈએ જે કંઈ પણ વાત કરીએ કે આવક બમણી થઈ, જે જણસોના એમને નામ લીધા એમની વાત કરું છું. 2014ના આંકડા ઉપાડીને તમે જોઈ લો અને આજની પરિસ્થિતિમાં જોઈ લો કે કેટલો ડિફરન્ટ છે, કેટલો તફાવત છે, એના તમને ખબર પડી જશે. એમાં કંઈ કહેવાની જરૂર આવતી નથી. એટલે માત્ર મોટી મોટી વાતો કરવી અને લોકોને સુફિયાણી સલાહો આલવી, તમારે આવું ત્યાં ના કરાય, લોકશાહીના મંદિરમાં ના કરાય. લોકશાહીનું મંદિર એ આપણી વિધાનસભા કે આપણું સંસદ, આપણું પાર્લામેન્ટ છે. વિરોધ પક્ષનું કામ શું છે કે જે કામમાં તમે ઉણા ઉતર્યા છો ત્યાં તમારા કાન આંબળવાનું કામ એ વિરોધ પક્ષનું છે અને કોંગ્રેસ પાર્ટી એ સુપેરે નિભાવી રહી છે. હવે આ તો તમારે વિરોધ અમારો કરવાનો નહીં. તમે જે કંઈ પણ કરો છો તમે દેશદ્રોહી છો. ખેડૂતોના કોંગ્રેસના શાસનમાં યુપીએ શાસનનું જે પાછળ 2004થી લઈને 14 વર્ષનું 2014માં જે 10 વર્ષનું શાસન કોંગ્રેસનું રહ્યું, મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએનું જે શાસન હતું, કોંગ્રેસની નેતૃત્વવાળી જે સરકાર હતી, એમાં 70,000 કરોડના કૃષિમાં એમને દેવા માફ કર્યા હતા. તેલંગાણા હમણાં એમને કહ્યું કે જ્યાં તેલંગાણામાં અમારું શાસન છે ત્યાં આગળ 2 લાખ સુધીના દેવા જે ખેડૂતોના હતા એ અમે માફ કર્યા. તમે ઉદ્યોગપતિના 16,000 કરોડ રૂપિયા માફ કરી દો છો તો તમને ખેડૂત કેમ આટલો નડે છે? તમે જે વાત કરો છો એ દેવા જે તમે તમારા જે મોટા ખાતેદારો જે છે, જે લોકો પોતાની પાસે જે મોટા હેક્ટરોમાં જેની જે જગ્યાઓ છે એના તમે જે વાત કરો છો એના દેવાની નહીં. જે નાનો ખેડૂત છે, જો આટલું બધું તમે કર્યું હોત તો અહીંયા રોજ આત્મહત્યાઓ ખેડૂત ના કરતા હોત. તોયતેથી લઈને કુદરતી આફતો જે કંઈ પણ આવી છે એ આ શાસનમાં, એમાં તમે કેટલું તમે લોકોને રાહત આપી છે? જી જી જી, તમે કેટલા દેવા એમાં માફ કર્યા છે? માત્ર ને માત્ર મોટી ગુલબાંગ મારવી, બણગા ફૂંકવા, એના સિવાય ભારતીય જનતા પાર્ટીએ કંઈ કર્યું નથી. આ દેશની અંદર જો ખેડૂતોના સૌથી મોટા કોઈ દુશ્મન હોય તો એ ભારતીય જનતા પાર્ટીનું શાસન, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને એનું ટ્રેડ ડીલ જે વર્લ્ડ વાઇડ, જે હમણાં અમેરિકા સાથે જે રીતે સરેન્ડર થઈ અને જે રીતે કર્યું છે ખેડૂતોને, અહીંના ખેડૂતોને જે નુકસાન થાય એવું કામ કર્યું છે, એ એનો બોલતો પુરાવો છે. જી, ફરી આપની પાસે આવીશ. ત્યારે આપણી સાથે અશોકભાઈ પટેલ પણ જોડાયેલા છે. તે અશોકભાઈને હું પૂછવા માંગીશ કે જેઓ રાજકીય વિશ્લેષક પણ છે. અશોકભાઈ, શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. ક્યાંક એમ કહે છે કે ખેડૂત જે છે એને સક્ષમ બનાવવાની વાતો આવે છે, ત્યારે ક્યાંક એનું દેવું છે એ માફ કરવાની વાતો આવે છે. હવે આ બધા વચ્ચે તમને શું લાગી રહ્યું છે? એમાં ખેડૂતને કેટલો લાભ થશે? અશોકભાઈ, માફ કરવાની વાત આવે છે ત્યારે આજે કોંગ્રેસ વિધાનસભાનો પહેલા જ દિવસે, બજેટ સત્રના પહેલા દિવસે ખેડૂતોનું દેવું માફ કરવાના મુદ્દે હોબાળો મચાવ્યો છે અને લગભગ કાર્યવાહી ખોલવી હતી. સ્વાભાવિક રીતે વિપક્ષ તરીકે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી એ સમજી શકાય એમ છે, પરંતુ વિધાનસભા કે સંસદ હોય એ બધાને ચલાવવા માટેનો જે ખર્ચો આવે છે એ જોતા મને એવું લાગે છે કે ઉગ્ર રજૂઆતો થવી જોઈએ અને હકારાત્મક રીતે સરકારને ઘેરવી જોઈએ અને એ રીતે પ્રશ્નોનો ઉકેલ આવે એ દિશામાં આગળ વધવું જોઈએ. ખેર, એ વાત આપણે છોડીએ, પરંતુ અહીં આપણે જો વાત કરીએ કે કોંગ્રેસે આ ખેડૂતોના દેવા માફીની વાત કરી, પરંતુ એ મુદ્દો ખેડૂત સમાજ સુધી પહોંચે છે ખરો? એમાં એ ઉગી શકશે ખરો?
એને પગલે ખેડૂતોમાં અવાજ આવે એમ છે ખરો? છેલ્લા તમે 25 વર્ષથી તમે જુઓ તો આપણા ગુજરાતમાં ખેડૂતો એ તેમના પ્રશ્નને લગતા આંદોલન કર્યા હોય એવું ફક્ત 1 કે 2 કેસમાં જોવા મળે છે. મોટાભાગના જે આંદોલનો થયા એ વહેંચાયેલા રહ્યા છે અને ખાસ કરીને જમીન સંપાદનના બાબતે એ આંદોલનો થયા છે. એટલે ખેડૂતોના પ્રશ્ને ખેડૂત પણ ખાસ બોલતો નથી અને એ સંજોગોમાં એવું લાગે છે કે કોંગ્રેસનો અવાજ જાય એમ નથી. પરંતુ કેન્દ્રમાં જે રીતે કોંગ્રેસ હવે ખેડૂતોના પ્રશ્ને આગળ વધી રહી છે એ જોતા એનો પડકો રાજ્યસભા વિધાનસભામાં પણ પડ્યો હોય એમ લાગે છે. એ સંજોગોમાં હવે બીજી દ્રષ્ટિએ એ વિચારીએ કે ખેડૂતો કેમ અવાજ નથી ઉઠાવતા અથવા તો એનું કારણ શું હોઈ શકે? એના 2 કારણો છે. એક તો આપણા શૈલેષભાઈએ કહ્યું એ પ્રમાણે સરકારની ઘણી બધી યોજના એને રાહત આપનારી છે અને એને કારણે એમ જોવા જાવ તો એની જે આવક છે સરકાર ભાજપની સરકારે અવારનવાર કહ્યું છે કે અમે ખેડૂતોની આવક બમણી થાય એ દિશામાં આગળ વધી રહ્યા છે. પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતની આવક રાષ્ટ્રીય કક્ષાએ સરેરાશ કરતા વધારે આવે છે, પરંતુ રાષ્ટ્રીય કક્ષા જે હરિયાણા અને પંજાબની જે આવક ખેડૂતોની છે સરેરાશ આવક એના કરતા ઘણી ઓછી છે. કમસે કમ એ આવક સુધી આપણે પહોંચી શકીએ એ દિશામાં રાજ્ય સરકારે વિચારવું તો પડશે. જી બિલકુલ. શૈલેષભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે કુદરતી આફતો જે આવતી હોય છે, ખાસ કરીને આ વર્ષે અને ગયા વર્ષે પણ જે કમોસમી વરસાદ થયા હતા અને તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે આ વિશે તમારો રોડમેપ શું છે? આ વિશે શું આયોજન છે? જો જ્યારે ખેડૂતોને આકસ્મિક રીતે કે વાવાઝોડાથી, અનાવૃષ્ટિથી, અતિવૃષ્ટિથી જે કાંઈ તકલીફ થાય છે ત્યારે સરકારે ખેડૂતની પડખે ઊભા રહી અને જે તે વખતે મદદ પણ કરેલી છે. અત્યાર સુધીના 12 જેટલા પેકેજ, એમાં અધધ 11,000 કરોડ જેટલી રકમ એમને આપી છે ને હમણાં તો છેલ્લે જે રકમ આપી એ તો 10,000 કરોડનું સીધું જ પેકેજ આપ્યું હતું. એટલે ખેડૂતોને એ રીતે પણ મદદ કરી શકે. જો કુદરત સામે આપણે વામળા છીએ, કુદરતની જે થપાટ લાગે એની પછી કોઈએ પણ સરકારને પણ ઊભું થવું હોય તો તકલીફ પડે. એમ છતાં પણ ખેડૂત જ્યારે તકલીફમાં હતો અને સરકારની જ્યારે એમને થપાટ લાગી, એ અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય કે મુસળધાર વરસાદ હોય કે બારે મેઘ ખાંગા થયા હોય, એમાં પણ સરકારે મદદ કરી છે. ખાતરની સબસિડીમાં જોવા જઈએ તો ખાતરની સબસિડીની અંદર જવાની જરૂર છે કે ખાતરની એક થેલી 3500 રૂપિયાની આવે છે યુરિયાની, અને એમાં સબસિડી આપતા ખેડૂતને 300 રૂપિયામાં જ મળે છે. બાકીની જે છે રકમ એ સરકાર ભોગવે છે. એટલે કહું છું અધધ 2.5 લાખ કરોડ જેટલી રકમ અત્યાર સુધીમાં ભોગવી છે. એમ જ સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ હતો C2+15, એને પણ ઇમ્પ્લિફિકેશન કરવાનું કામ આજ સરકારે કર્યું છે. ખેડૂતોની આવક, હમણાં મારા ભાઈબંધ વિરમભાઈ વાત કરતા હતા, ખેડૂતોની આવક બમણી નથી થઈ. અમે સ્વીકારીએ છીએ, અમે ક્યાંય ફોલ્ટમાં હોય, અમારી ખામી હોય, ભૂલ હોય, મિસ્ટેક હોય તો અમે સ્વીકારીએ છીએ, પણ આવક બમણી નથી થઈ. પણ આવકમાં વધારો થયો છે, બમણી થવા તરફ જઈ રહી છે, અને એમ છતાં પણ અમારી મહેનત એક દિવસ રંગ લાવવાની છે. એપીએમસી નું આધુનિકરણ કોણે કર્યું ભાઈ? એપીએમસીઓ ખખડધજ હતી. ખેડૂતના ખેતરમાં વાવો ત્યાં ફાર્મ ટુ ફૂડ, એટલે ફાર્મમાંથી ઉત્પન્ન થયું બટેટા તો સીધું ફૂડ એટલે કે ચિપ્સ બનાવો. કોટન ટુ ક્લોથ, એટલે જે કપાસ છે એ ખેતરમાં ઉત્પન્ન થાય ત્યાં ખેતરની અંદર જ આજુબાજુ જ જ્યાં દોરા બનાવવાની ફેક્ટરી ખેડૂત નાખી શકે. એટલે ત્યાં ખેડૂત પણ વેપારી બને એ દિશામાં ચાલવાની જરૂર છે. હવે જ્યારે વીજળી નહોતી અને આપણે કહેતા હતા કે ભાઈ વાળુટાણે વીજળી આપો, એ દિવસો યાદ કરીને અત્યારે દેવા માફીનું જે બ્યુગલ વગાડી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ, એ પોતાની આત્મશ્લાઘા દર્શાવે છે. કારણ કે એમને ખબર છે કે અમે કશું કાંઈ કરી શક્યા નથી અને આ લોકો કરે છે, તો એ એમને પેટમાં દુખે છે. વીજળી યુનિટ જે છે એ આવે છે કેટલામાં? એક વીજ યુનિટ ઉત્પન્ન કરવું હોય તો 7 રૂપિયા પર યુનિટ પડે છે આપણને, અને ખેડૂતોને 1995 થી 1 નો 1 ભાવ આવેલો આવે છે. એમાં ક્યાંય વધારો કે ઘટાડો નથી કર્યો. 60 પૈસા
ક્યાં 7 રૂપિયા ને ક્યાં 60 પૈસા. 60 પૈસા પર યુનિટે ખેડૂતને આપણે આપીએ છીએ તો એ પણ ખેડૂતને મદદ જ થઈ. ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી દરેક યોજનાઓ અત્યાર સુધીમાં ગણીએ ને તો તમામ ઓજારોથી લઈ અને સમગ્ર ખેડૂતોની યોજના છે 25 લાખ કરોડ જેવી મદદ સરકારે ડીબીટી ના માધ્યમથી સીધા ખેડૂતોના ખાતામાં 1 રૂપિયો આવે ને રૂપિયો ઘસાતો ખેડૂત પાસે પહોંચે એટલે 15 પૈસા થઈ જાય એવું નહીં. આ તો સીધો ત્યાંથી રૂપિયો મોકલો એટલે ખેડૂતોના ખાતામાં 100 પૈસા આવી જાય. આ યોજના પણ અમે લાવ્યા છે. હર હાથ કો કામ હર ખેત કો પાણી, એટલે જ અમે પાણી પણ ખેતરમાં પહોંચાડ્યું છે અને તમામ લોકોને કામ પણ આપ્યું છે. બિલકુલ શૈલેષભાઈ, તમે જે વાતો કરી કે ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે, ખેડૂતોને તમે સહાય કરી રહ્યા છો, પરંતુ આમ છતાં ખેડૂતમાં ક્યાંક ને ક્યાંક વિરોધ કેમ જોવા મળે છે? ડીએપી ખાતરને લઈને એમનો આક્ષેપ છે કે એમને ખાતર નથી મળી રહ્યું. આ વિશે શું કહીશું શૈલેષભાઈ? જો ખાતર ન હતું મળતું એ સ્વાભાવિક છે. વિરોધ કેમ જોવા મળે? ખેડૂતોનો વિરોધ જોવા મળે કેમ? લાઈન હતી, લાઈનો અમે જોઈ છે, પણ એ ક્ષણિક હતું. જે ડીએપી ખાતર જે ખેડૂતોની જરૂરિયાત હતું એ ડીએપી ખાતરની મળવામાં મુશ્કેલી હતી, પણ એ ક્ષણિક હતું. ક્યાંક ને ક્યાંક વહીવટી ખામી હતી, ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપોર્ટેશનની ખામી હતી. આ તમામ ખામી બહાર કાઢી અને જ્યાં જેને જોતું નહોતું ત્યાં વધારે ખાતર હતું તો ત્યાંથી પણ ખાતર લઈ અને ખાતર પહોંચાડ્યું છે ને. આ તો એ જ સરકાર છે કે એક દિવસ હતો જ્યારે મોસ્કોથી મહાકાય 4 ફૂટબોલના ગ્રાઉન્ડ થાય ને એવડું જહાજ અહીંયા લાંગર્યું હતું ગુજરાતના દરિયાકાંઠે અને આપણે બધાને આખા દેશને ખાતર પૂરું પાડ્યું હતું. એ જ આ ખાતર જે છે એના જે ઇનપુટ છે, રો મટીરિયલ છે, એ આપણા દેશમાં નથી બનતા ને બહારથી લાવવા પડે છે. એના કારણે ક્યાંક ને ક્યાંક વિદેશોમાં આપણે સ્થિતિ જોઈ છે, ક્યાંક યુદ્ધની સ્થિતિ છે, ક્યાંય જવાય એવી સ્થિતિ નથી. એ સ્થિતિઓની વચ્ચેથી બહાર નીકળી 7000 કિલોમીટરનું અંતર કાપીને આપણું જાય આવતું હોય તો ક્યાંક થોડું ઘણું મોડું થયું છે, પણ આખરે અંત ભલા તો સબ ભલા. એટલે ખેડૂતોને ખાતર જેટલું જોઈએ છે એટલું મળ્યું છે, જેટલું માંગ્યું હતું એના કરતા પણ વધારે ખાતર આપ્યું છે. જી બિલકુલ, ખેડૂતોને ખાતર મળ્યું છે, વધારે મળ્યું છે, એવા પણ જે વાત શાસક પક્ષ તરફથી કરવામાં આવી છે. વિરમભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે શાસક પક્ષે જે કીધું છે ખેડૂતોને ખાતર મળ્યું છે, માંગ્યું છે એના કરતા વધારે મળ્યું છે, આવકમાં પણ વધારો દર્શાવવામાં આવ્યો છે, ત્યારે આ વિશે આપની પ્રતિક્રિયા શું છે? વિરમભાઈ, અગાઉ પણ જેમ કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીને એક નાની અમથી વાતને બહુ મોટા સ્વરૂપે રજૂ કરવાની આદત પહેલેથી થઈ છે. જ્યારથી સત્તામાં હતા નહીં ત્યારથી પણ એ વાતો 5 રૂપિયાનું કામ હોય ને તો એ સીધું 50નું બતાવે અને અમે કર્યું એમ એવી બાબતો છે. એટલે જો આ બધું જ કર્યું હોત અને ખેડૂતને મજા જો પાછલા 10 વર્ષમાં થઈ ગયું હોત કે 12 વર્ષમાં જેમનું શાસન છે એમાં થયું હોત તો ખેડૂતોનો આંકડો જે મૃત્યુ 2022નો હું તમને આપું તો 26,000 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. આ ગુજરાતનો આંકડો હું તમને આપું છું. જો આટલા ખેડૂતો આત્મહત્યા કરે, હું હજુ પણ કહું છું આ જે ખેડૂતોની હું વાત કરી રહ્યો છું એ નાના ખેડૂતો છે જે મજૂરી કરે છે કે 1 કે 2 વીઘાની જગ્યામાં પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. હું એવા ખેડૂતોની વાત કરું છું ને એ દેવા માફીની વાત એવા ખેડૂતોની છે. જે મોટા તમે ઉદ્યોગપતિ અને જે બીજા તમારા જે બની બેઠેલા જે ખેડૂતો છે પોતાને ખેડૂત બતાવે છે એવા લોકોની હું વાત નથી કરતો. એવા લોકોના તો તમે 16,000 કરોડ માફ કરી જ દીધા છે. પરંતુ નાનો ખેડૂત જે છે પોતાનું ગુજરાન, પોતાના બાળકોનું ભરણ પોષણ અથવા તો કે એના કંઈક પ્રસંગો જે કાઢવાના હોય છે એ એની સામે મીટ માંડીને બેઠો છે કે એનો પાક કાલે થશે. અરે આ એવી સરકાર છે કે જેને ખેડૂતોના ઓજાર ઉપર પણ ટેક્સ જીએસટી લગાવી દીધો છે. અત્યાર સુધીના આઝાદ ભારતના ઇતિહાસમાં આ વસ્તુ મને બતાવો કે પાછલા જે 10-12 વર્ષનું આ ભારતીય જનતા પાર્ટીનું સેન્ટ્રલમાં જે ગવર્મેન્ટ જે એમની આવી છે અને ત્યારબાદ ખેડૂતોના ઓજાર ઉપર પણ એને જીએસટી લગાવી છે. એટલે તમે સમજી શકો છો કે આ કેટલા ખેડૂતોના હિમાયતી છે, કેટલા ખેડૂતોનું આ દુઃખ સમજે છે, કેટલું સમજે છે આના ઉપરથી ફલિત થઈ જાય છે. એટલે માત્ર ને માત્ર અશોકભાઈએ આપણે એક રાજકીય વિશ્લેષક તરીકે બેઠા અને હું એમનું ખૂબ સન્માન કરું છું. બિલકુલ, પરંતુ એમને જે વાત કરી કે અત્યારે બહુ જ બધી પેલી યોજનાઓ છે ને માફ, ખેડૂત છે ને એ કુદરતને આધીન છે. કુદરતમાં જો કુદરતી વરસાદ સારો પડ્યો હોય, અતિવૃષ્ટિ થઈ હોય ત્યારે ખૂબ નુકસાન જતું હોય છે અને એ આવા નાના ખેડૂતોને જ નુકસાન થતું હોય છે. અને આપણે તો ગુજરાતની અંદર આપણી કમનસીબી છે કે પાછળના વર્ષોમાં જેટલા પણ વાવાઝોડા આવ્યા છે એમાં એમના ખેડૂતોના દેવા માફ નથી થયા અથવા તો માત્ર ને માત્ર ત્યાં આગળ સર્વે કરવામાં આવે છે. સર્વે કર્યા પછી કોઈ જોવાય નથી કે પૂછવાય નથી. બિલકુલ. અને એના માટે વિરોધ પક્ષ તરીકે અમે અમારી ભૂમિકા સબળ રીતે નિભાવીએ છીએ અને
એ એક મંદિર છે જ્યાં રજૂઆત અમારે થઈ શકે, ત્યાં અમારે કરવું પડે. બીજા બધા ખાલી એમના જે ગવર્નરોને ખાલી એક રબર સ્ટેમ્પ હોય છે, એમની વાહવાહી કરવા માટેના જે પણ ભાષણો આપતા હોય, પણ કોંગ્રેસ એ ખેડૂતોનો, એ કચડાયેલા વર્ગનો, એ જે લોકો પણ, એ કોઈ પણ છે, તો એના માટે કોંગ્રેસ હંમેશા અડીખમ ઊભી રહેશે એમની સાથે અને એમની ખેડૂતોની સાથે જ. અગાઉ જે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ ખેડૂતની આ સ્થિતિ હતી, આજે ભાજપની સરકાર છે ત્યારે પણ આ સ્થિતિ છે. ત્યારે અગાઉ જે સ્થિતિ હતી એના વિશે વિરમભાઈ શું કહીશું? કેમ કે અગાઉ કોંગ્રેસની સરકાર હતી છતાં પણ એ જ પરિસ્થિતિ હતી ખેડૂતની. વિરમભાઈ, હું તમને 80ના દશકની હું વાત કરું તો એ વખતનો ખૂબ જ આખા દેશમાં દુષ્કાળો પડ્યા અને 2-3 વર્ષ એવા ગયા કે જ્યાં દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થયેલી હતી. ભારત આઝાદ થયું ત્યાર તો આપણને ખબર છે કે આપણે ખેતીમાં કેટલા પછાત હતા. આપણે બહારથી ઘઉં મંગાવવા પડતા હતા. એ તો તમે જાણો છો કે એ જે ઘઉં પાકતા હતા ને એ પછી એક ક્રાંતિ, આપણે હરિક્રાંતિ જેને આપણે કહીએ છીએ, એમની અંદર એક ક્રાંતિ આપણે લાવ્યા અને એની પછી આપણે આત્મનિર્ભર બન્યા અને એમાં ખેડૂતોને દરેક ક્ષેત્રે જ્યાં કંઈ મળે એવું હોય ત્યાં હંમેશા સરકારોએ મદદ કરી. હા, આપણી જોડે કશું નહોતું, આપણી જોડેથી અંગ્રેજો બધું લૂંટીને લઈ ગયા હતા ને એવી પરિસ્થિતિમાંથી આ દેશને ઊભો કરવાનો હતો અને કોંગ્રેસે હંમેશા એમાં આગળ રહી. ક્યાંક આટલા વર્ષ શાસન કર્યું છે તો ક્યાંક અમે એમાં પણ ક્યાંક અમે સફળતા અમને નહીં મળી, અમે સ્વીકારીએ છીએ, પરંતુ સરકાર હંમેશા ગરીબો, વંચિતો માટેની કોંગ્રેસની સરકાર હતી અને એમને હંમેશા એમને મદદ. અને એનો પુરાવો તમને પાછલા 10 વર્ષનો હું તમને આપું છું કે 2004 થી લઈને 2014ની અંદર જે યુપીએ શાસન હતું, કોંગ્રેસના નેતૃત્વવાળી જે સરકાર, એમાં 70,000 કરોડનો દેવું. હું એટલા માટે આ ફરી તમને બોલી રહ્યો છું કે એમાં મનમોહનસિંહની સરકારે એ 70,000 કરોડનું દેવો માફ કરેલા છે. બિલકુલ બિલકુલ. આપણી સાથે અશોકભાઈ પણ છે. અશોકભાઈ, તમને હું પૂછવા માંગીશ કે જે રીતે શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા ખેડૂતો મુદ્દે જે પોતાના જે કહી શકાય કે કાર્યોની જે વાત કરી રહ્યા છે, એક બાજુ ભાજપ એમ કહી રહ્યું છે કે ભાઈ ખેડૂતોને સક્ષમ બનાવવા છે, ખેડૂતોને જે બમણી આવક કરવામાં આવી રહી છે, તેમને ખાતર પણ મળ્યું છે, સારી સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ જે કોંગ્રેસ છે, કોંગ્રેસ તરફથી પણ જે કહેવામાં આવી રહ્યું છે કે એઓની સરકારમાં પણ કામ કરવામાં આવ્યું છે, પરંતુ હજી સ્થિતિ જે પહેલાં જોવો કે અત્યારે જોવો, સ્થિતિ જે ખેડૂતોની એની એ જ છે. આખરે ક્યારે સુધરશે આ સ્થિતિ? અશોકભાઈ, બંને પક્ષો છે એટલે પોતાની પાર્ટી લાઈન ઉપર દલીલો કરી એ સમજી શકાય એમ છે, એટલે એમને તો કશું કહેવાની કોઈ જરૂર છે નહીં. પરંતુ એક મુદ્દો એક તો છે જ, મેં અગાઉ કીધું એમ કે દેશની રાષ્ટ્રીય સરેરાશ ખેડૂતની જે આવક છે એના કરતાં ગુજરાતની આવક ભલે ગુજરાતના ખેડૂતની વધારે છે, પરંતુ જે સૌથી બેસ્ટમાં જે પંજાબ અને હરિયાણા આવે છે એના કરતાં આપણા ખેડૂતની આવક ઓછી છે. હવે એ વધારવા માટે ઘણું બધું કરવાની જરૂર છે. ઓકે, કોંગ્રેસે જે હરિત ક્રાંતિ કરી હતી અને શ્વેત ક્રાંતિ કરી, એ બંને માટે એને આપણે ધન્યવાદ આપવા જ ઘટે, પરંતુ એ પછીના ઘણા બધા વર્ષોમાં ખેડૂતો માટે કશું થયું નથી. એક તો પહેલી વાત દક્ષિણ ગુજરાતની હું વાત કરું, કારણ કે હું દક્ષિણ ગુજરાતમાંથી છું, કે શેરડીના ભાવ દર વર્ષે બહાર પડે છે ત્યારે ખેડૂતોને અસંતોષ થાય છે, કારણ કે એના ખર્ચાને બાદ કરતા બહુ જ ઓછો માર્જિન એને મળે છે અને એ કારણ. પરંતુ બીજી તરફ એ છે કે ભાઈ સુગર ફેક્ટરીઓની પણ ઘણી બધી મજબૂરીઓ છે કે જે હવે વધુ ભાવ આપી શકે એમ નથી. એ સંજોગોમાં સરકારે એ વિચારવું પડશે કે હવે પોષણક્ષમ કરતા ખેડૂતો વધારે કમાઈ શકે એ દિશામાં કઈ રીતે એનું મેનેજમેન્ટ થવું જોઈએ. અને મને એવું લાગે છે કે દક્ષિણ ગુજરાતની હું વાત કરું તો અહીં ચીકુ અને શેરડીનો પાક વધારે થાય છે. ચીકુ બહુ વર્ષો સુધી અમલસાડી ચીકુ અહીંયા ખ્યાતનામ રહ્યા છે અને દિલ્હી સુધી એનું વિચાર થતું રહ્યું છે. પરંતુ એક સમય એવો હતો કે અહીં દર બીજો ખેડૂત ચીકુ પકવતો હતો, પરંતુ ચીકુનું પ્રોડક્શન એટલું બધું વધી ગયું કે જ્યારે એની સિઝન પીક પિરિયડમાં હોય ત્યારે એનો જે ભાવ મળવો જોઈએ બિલકુલ એને મજૂરી પણ નહીં છૂટે એટલો ઓછો ભાવ મળતો થયો. એને કારણે આજે સ્થિતિ એવી થઈ કે ચીકુના ઘણા બધા વૃક્ષો કાપીને ખેડૂતો હવે બીજી ખેતી તરફ વળ્યો છે. એટલે કહેવાનો મતલબ એ કે પ્રોડક્શનને ધ્યાનમાં રાખીને સરકારે એ વિશ્લેષણ પણ કરવું જોઈએ કે કેટલો પાક કઈ રીતે ઉગાડવો છે અને કેટલો વધે અને કેટલો ઘટે, ખેડૂતોને વાળવાની ઘણી બધી જરૂર છે. શેરડીના પાકમાં પણ એ જ થયું છે, શેરડી રોકડીયો પાક છે અને શેરડીમાં સુગર ફેક્ટરી સાથે સારા ભાવ મળી રહ્યા છે, એટલે ઘણા બધા ખેડૂતો શેરડી પકવી રહ્યા છે. હવે ધીરે ધીરે સેચ્યુરેશન પોઈન્ટ પર આવી ગયા છે, જ્યારે ખેડૂત હવે શેરડીથી પણ વિમુખ થશે એ સ્થિતિ વિચારવાની જરૂર છે. સરકારે એ તો કરવું જ. બીજી તરફ આપણે
જ્યારે અમેરિકા સાથે બિઝનેસ કરી છે deal, જી અશોકભાઈ, સમયનો ત્યારે થોડો અભાવ છે. એના જી. ખેડૂતને પણ કોમ્પીટ કરી શકે એ સ્થિતિમાં આપણા ખેડૂતને મૂકવાની જરૂર છે. જી જી તો હવે સમયનો થોડો અભાવ છે, પરંતુ છેલ્લા 30 સેકન્ડ ત્રણેય મહાનુભાવો છે, છેલ્લા 30 સેકન્ડમાં પોતાનો જે સંદેશો રજૂ કરશે. ખાસ કરીને ભાજપ જે શૈલેષભાઈને તમને કહીશ કે જે વિપક્ષ જે છે તેના ઉપાધ્યક્ષ હોવા જોઈએ, પરંપરા હતી, પરંતુ પરંપરા તોડવામાં આવી છે. છેલ્લી 30 સેકન્ડ શૈલેષભાઈ. જો વિધાનસભામાં જે ઉપપ્રમુખ જે ઉપાધ્યક્ષ છે એ ચૂંટાવાની પરંપરા છે. જે ચૂંટાય એ કોંગ્રેસ પહેલા રહેતી હતી, એ પણ ચૂંટાઈને જ આવતા હતા, અને લોકશાહીમાં કોઈ ચૂંટાય એને જ સ્વીકારવામાં આવે છે. એટલે જે લોકશાહીમાં અત્યારે જે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી ચૂંટાયા છે, હું એને અભિનંદન આપું છું. ખાસ કરીને કોંગ્રેસે જે પ્રકારે હોબાળો કર્યો છે એ હોબાળો ક્યાંક ને ક્યાંક માત્ર મીડિયા મેનેજ કરવા માટે, ઓહાપો કરવા માટે, અને પોતે આસિયામાં ધકેલાઈ ગયા છે, પોતાનું વાણ ડૂબતું વાણ થઈ ગયું છે, એને બચાવવા માટેના અવાત્યા છે. બિલકુલ. જી વિરમભાઈ, આજ મુદ્દે આપની પ્રતિક્રિયા. ભારતની અંદર જ્યારે 2 બેઠકો ભારતીય જનતા પાર્ટીની હતી, જી 30 સેકન્ડમાં સંદેશો આપશો. અને સ્પષ્ટ કોંગ્રેસની બહુમતી હતી, તે છતાં પણ એમને વિરોધ પક્ષનું પદ આપવામાં આવેલું હતું. એમને કહ્યું ને ચૂંટાય ને, એટલે એ પરંપરાઓ તો એમને તોડી નાખી છે. આમને માત્ર તાનાશાહીની જે વાત કરી રહ્યા છે, એટલે જે પણ મુદ્દાઓ જે યોજના પેલા એમાં છે, એમની અંદર એક વિરોધ પક્ષના નેતાને એક પદ આપવામાં આવે છે, એ નથી આપ્યું. એ માત્ર એમનું એકતરફી શાસન કરવાનું અને તાનાશાહીનું આ વરવું દ્રશ્ય છે. બિલકુલ. અશોકભાઈ, આપને પૂછવા માંગીશ કે જે શાસક પક્ષ પાસે જે અધ્યક્ષ અને વિપક્ષ પાસે ઉપાધ્યક્ષનું જે આ પરંપરા જે હતી આ પદ આપવાની, પરંતુ આ પરંપરા ક્યાંક તૂટી છે, લોકશાહીને કેટલો ખતરો? અશોકભાઈ. લોકશાહીને ખતરો તો ખરો જ, કારણ કે તમે લોકસભામાં પણ જુઓ તો ઉપ સ્પીકરનું પદ ખાલી જ છે, અને વિધાનસભામાં ચૂંટણી કરી અને એમણે પૂર્ણેશભાઈ મોદી ચૂંટાઈ આવ્યા છે. પરંતુ પરંપરાને એક નિભાવવાની જરૂર હતી, અને જેથી શાસક પક્ષ અને વિપક્ષ બંનેને પૂરતું વજન મળી રહે એ જોવાની જરૂર તો હતી. બિલકુલ. જી, તો આ સાથે જ ત્રણેય મહાનુભાવો સીધા સંવાદમાં મારી સાથે જોડાયા. આ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જ્યાં વિધાનસભાનો જે પ્રારંભ થયો અને પ્રારંભે જ જે વિરોધ જોવા મળ્યો હતો, ત્યારે હવે આગામી દિવસોમાં બજેટ સત્ર જે છે, બજેટ પણ આવવાનું છે, ત્યારે લઈને હવે ખેડૂતને કેટલો ફાયદો થશે તે હવે આવનારો સમય બતાવશે. નવા મુદ્દા સાથે ફરી આવતીકાલે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.